આમોદ તાલુકાના કોલવણા ગામમાં ભાજપના કાર્યકર્તાની મીટિંગ થઈ। કાર્યક્રમની શરૂઆત ચૂંટણીના પ્રચારથી કરવામાં આવી હતી। ભાજપના કાર્યકર્તા તેમજ આમોદ જંબુસરના ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીજી તેમજ મહિલા મોરચાના પ્રમુખ સાયરાબેન અને ગામના વડીલોથી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ગામના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। આમોદ તાલુકાના કોલવણા નવી નગરી વિસ્તારમાં ગટર લાઇન ખૂબ જ તકલાદી બનાવેલી છે તેવી ગ્રામજનો અને નવી નગરી વિસ્તારના લોકોએ ધારાસભ્ય ડીકે સ્વામીજીની રજૂઆત કરી હતી। ધારાસભ્યએ અને કહ્યું હતું કે કોઈ સંજોગોમાં આ ગટર લાઇનમાં અકસ્માત થાય અથવા નાનું બાળક પડી જાય તો જવાબદાર કોણ? શું થશે? કોઈ ઘટના ઘટી જાય? ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીજીએ લોકોને સંબોધતા આશ્વાસન આપતા કહ્યું હતું કે હું સરપંચશ્રી અને તલાટી સાથે વાત કરું છું અને એનો ઉકેલ લાવવાની કોશિશ કરીશ। આ વાતથી ગામ લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને ડીકે સ્વામીજીની ઉપર તાળીઓની ગુંજવી દીધી હતી। રિપોર્ટર મૌલાના મુબારક દીવાન, કોલવણા।